જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે વિઠોબા ભક્ત ડોસીમાં. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. લગભગ 2 સેકડા પહેલાંની આ વાત છે. પંઢરપુરમાં વિઠોબાજીનું ભવ્ય મંદિર છે. મંદિરથી થોડેક છેટે એક હવેલી હતી. એમાં એક વિધવા હશે. એને એવો નિયમ કે વિઠોબાજીના દર્શન કર્યા સિવાય અન્ન ન લેવું. એને એવો નિયમ કે વિઠોબાજીના દર્શન કર્યા સિવાય અન્ન ન લેવું. ઇતિહાસમાં આવે છે કે દિલ્હીના ધણી પૃથ્વીરાજ ચૌહાણની દીકરીને પણ આવું નિયમ હતું કે જમનાના દર્શન કર્યા વિના અન્ન જળ ન લેવું. વિધવા ખૂબ જ સાદું અને પવિત્ર જીવન ગાળતી. નિર્મળ તો એવી કે જાણે ગંગાના વારી. સફેદ વસ્ત્રો પહેરે અને આંખો મીચીને પૂજામાં લીન બની હોય ત્યારે આપણને મીરાબા યાદ આવી જાય. બાઈનો પતિ પુષ્કળ સંપત્તિ મૂકીને સ્વર્ગે સીધાવી ગયેલો. એ સંપત્તિના સદુપયોગ અર્થે એણે એક અન્ન ક્ષેત્ર ઉગાડેલું. આમાં ફક્ત અપંગ, અનાથ, દુર્બળ અને દરિદ્રોને જ અનાજ અપાતું. સશક્ત ભિખારીઓને નહીં. કોઈ રોગી કે પીડિત જુએ તો બાઈ પોતાની ઘોડાગાડીમાં એને લઈ આવે અને સેવા ચાકરી કરે. બાઈનું જીવન તપોમય બની ગયું હતું. લોકો વાતો કરતા કે વિધવાને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર થયેલો છે. કાળ કોઈને છોડતો નથી. શું રાય કે શું રંક, શું સાધુ કે શું મહંત. અવસ્થા થઈ એટલે એક દિવસ વિધવાને પ્રભુના ઘરનું તેડું આવ્યું. મૃત્યુ અગાઉ એણે વિઠોબાજીના મંદિરમાં સુવર્ણની એક થાળી ભેટ ધરી. આ થાળીની વચ્ચે એમ કોતરેલું હતું કે ફક્ત જે અધિકારી હશે તેને જ મળશે. મંદિરના પૂજારીએ વિઠોબાજીની મૂર્તિ સામે પેલી વિધવાએ ભેટ મૂકેલી થાળી જોઈ. પૂજારીએ એને બાજુ પર મૂકવા ખસેડવાની કોશિશ કરી જોઈ, પણ વ્યર્થ ગઈ. થાળી જમીન પરથી ઉપડી જ નહીં. પૂજારીને આશ્ચર્ય થયું. મંદિરના બીજા ઘણા બ્રાહ્મણોએ કોશિશ કરી, પણ કોઈથી થાળી ખસેડી શકાય નહીં. આ પ્રયત્ન કરતા જાત જાતની ને ભાત ભાતની સૌએ અંદરના અક્ષરો વાંચ્યા. ફક્ત અધિકારી હશે એને જ મળશે. કોશિશ કરનાર સૌ શરમાઈને ખસી જવા લાગ્યા. કોઈનો અધિકાર સાબિત થતો ન હતો. જાત જાતની ને ભાત ભાતની લોકવાયકાઓ ચાલી. પછી તો પૂછવું જ શું હોય. એ અજબ જેવી થાળીને જોવા માનવ સમુદાય મંદિરમાં ઉમટ્યો. કોઈ બળ્યા તો ઘેરથી નીકળતા ખોખારો ખાઈને એમ પણ બોલતા સંભળાયા કે ના શું ઉપડે, આ બાવડામાં કંઈ કમ તાકાત નથી. અરે 2 આંગળીએ ઉપાડી લઉં. જનક રાજાના દરબારમાં શિવ ધનુષ્ય તોડવા ભલભલા મહારથીઓ ભેગા થયેલા. સૌને પોતાના બાવડાની તાકાત પર ઘમંડ હતો. આવા તો કઈ મનુષ્યો પણ ચડાવતા જ તોડી નાખેલા. એમણે ત્રિલોકના નાથ રાજા રાવણને પણ મને તો આ ધનુષ્ય તોડવું એ સળેખડું તોડવા સમૂહ લાગ્યું હતું. અને છતાંય શિવ ધનુષ્ય સીતાજીના ખરા અધિકારીથી જ તૂટ્યું. બાવડાના બધાય બળ એળે ગયા હતા. અહીંયા પણ કંઈક એવું જ થયું. એક નાનકડી થાળી એને એના સ્થાનેથી ઉપાડવા પંઢરપુરના અબાલ વૃદ્ધ સૌ ટોળે મળ્યા હતા. ખૂબીની વાત તો એ બની કે કોઈએ થાળી ઉપાડી શક્યું નહીં. પછી તો ગામે ગામ પેલી થાળીની વાત વહેતી થઈ. હવે તો કુતૂહલ પ્રેરિત સ્ત્રીઓ અને બાળકો પણ થાળી જોવા ટોળે વળવા લાગ્યા. વિઠોબાજીના મંદિરમાં રોજ રોજ મેળો ભરાવા લાગ્યો અને અસંખ્ય માણસો રોજ આવતા, છતાં કોઈએ થાળી ઉપાડી શક્યું નહીં. ત્યારે પૂજારીને પણ નિરાશા ઉપજી. એમ કરતાં કાર્તિકી પૂર્ણિમા આવી પહોંચી. આમે મેળો તો હતો જ, પણ આ વખતના વેળામાં પેલી થાળીનું વિશેષ કુતૂહલ હતું.
સંસારી અને બિનસંસારી બધાએ આ વખતે પંઢરપુરને મેળે ઉમટ્યા હતા. પોતે અનઅધિકારી સાબિત થાય એના કરતાં થાળી ઉચકવાની કોશિશ જ ન કરવી એ કેટલાક સાધુઓએ વધુ વ્યાજબી અને ડાહપણ ભર્યું લાગ્યું. હજારોની સંખ્યામાં માનવ કીડિયારામણ મેળે ઉભરાયા. સૌની નજરોનું નિશાન વિઠોબાજીની મૂર્તિ સામે પડેલી થાળી ઉપર હતું. સૌ ત્યાં પહોંચવા ધક્કામુક્કી કરતા હતા. આ ધક્કામુક્કીમાં મંદિરના પ્રવેશ દ્વારની સામે લગભગ 25 હાથ દૂર એક વૃદ્ધ ડોસીમાં લાકડીને ટેકે માનવ મહેરામણમાં અટવાઈ ગયા. ધક્કા અને ગોદા ખાઈ ખાઈને એમની ભાંગેલી કેડો સાવ ભાંગી ગઈ અને એ જમીન પર ઢળી પડ્યા. કોઈની નજર એમની પર પડી નહીં, અને પડી તો સુવર્ણ થાળી ઉપાડવાના ધ્યેયથી કોઈએ એની ગણના કરી નહીં. ડોસીમાં જાત્રાળુઓના પગ નીચે કચરાવા લાગ્યા. માનવના જ પગ તળે માનવ કચરાઈ રહ્યું હતું. એની ચીસો હવામાં ઉઠતી હતી. છતાં માનવ પ્રવાહનો જુસ્સો તો સીધો મંદિરના ગર્ભદ્વાર ભણી જ વહી રહ્યો હતો. ત્યાં એવડા મોટા ભીષણ માનવ સમુદાયને છેડે એક જુવાન દેખાયો. પૂરા 5.5 ફૂટ ઊંચો, પડચંદ અને તગડો. દર કાર્તિકી પૂનમે 100 માઇલ દૂર એને ગામથી એ વિઠોબાજીના દર્શન માટે પગે ચાલીને આવે અને પગે ચાલીને જાય. બાકી વર્ષ બધું ખેતી પાછળ મહેનત કરે અને 8 આશ્રિત કુટુંબીજનોનું પોષણ કરે. આવો એ જુવાન, એને ખભે રોટલાની પોટલી, હાથમાં લાકડી, માથે મોટું ફાળ્યું અને માનવ મહેરામણ વીંધતો ચાલ્યો આવે. પેલી થાળીની વાત એણે પણ સાંભળેલી, પણ એણે જાજુ કુતૂહલ એને નહીં થયેલું. પોતાને અત્યારથી એ અધિકાર માનતો જ ન હતો. પછી અધિકાર સાબિત કરવાની ખેવના શાની હોય? ઊંચાઈમાં પૂરો 5.5 ફીટ એટલે નજર એની સીધી વિઠોબાની મૂર્તિ તરફ જાય. ત્યાં અચાનક એને કાને તીણી ચીસ સંભળાય. એની નજર વિઠોબાજીના ગર્ભદ્વાર ભણીથી ખસી અને એણે અવાજની દિશામાં કાનને સરવા કર્યા. ઉતાવળે પગે એક હાથે માણસોને ખસેડતો એ અવાજની દિશામાં ચાલ્યો. વધુને વધુ દર્દભરી ચીસો સંભળાવા લાગી. જુવાનના મુખમાંથી અરેરાટી નીકળી ગઈ. એને થયું, અરે રે, આ હજારો લોકો આજ પ્રભુ દર્શને આવ્યા છે. સૌની નજર પ્રભુની મૂર્તિ સામે છે, પણ મૂર્તિવાસ છોડીને માનવ હૈયામાં વાસ કરી રહેલા પ્રભુને આજે કોઈ ઓળખતું નથી. નહીં તો આવી આ ડોસીમાં આજના એના જ દીકરા જેવા માનવીઓને પગે કચરાય. જુવાને એક ભારે નિસાસો નાખ્યો અને વૃદ્ધાને ફૂલની માફક 2 હાથમાં ઉપાડી લીધા. ફરી પાછો માનવ મહેરામણ વિંધીને એ બહાર નીકળી ગયો. થોડેક દૂર એક ઘટાદાર વૃક્ષ હતું. નીચે મજાનો ચોતરો હતો. જુવાને વૃદ્ધાને લાવીને ચોતરા પર બેસાડી પછી પોતાની સાથે આણેલી તાંબડીમાં કૂવેથી ઠંડુ પાણી લઈ આવ્યો. માથેથી ફાળિયું કાઢીને એને પાણીમાં ભીંજવી વૃદ્ધાનો ચહેરો લૂંચવા લાગ્યો. જ્યાં જ્યાં છોલાયું હતું ત્યાં ત્યાં લીલા પાન લાવી છૂંદીને રસ પાડી બાંધી દીધા. જ્યાં કળતર થતી હતી ત્યાં તાપણું સળગાવીને શેક કરવા બેઠો. શેક કરતાં કરતાં મોટે મોટેથી પ્રભુનો જય જયકાર બોલાવતા ભક્તોને એણે સાંભળ્યા અને એ હસી પડ્યો. વાહ રે ભક્ત, અને ધન્ય તારી ભક્તિ. પ્રભુ દીન, દરિદ્ર અને અનાથોના હૈયામાં વસેલો છે, અને તેથી જ એને આપણને દરિદ્ર નારાયણ કહ્યા છે. આવો આવો ઉપદેશ તમે લાખો વાર લોકોને આપ્યો હશે, છતાં તમે ખરેખર પ્રસંગ આવ્યે દીન, દરિદ્ર કે દુઃખી માટે શું કર્યું? કેવળ પથ્થરને ભજવાનો અધિકાર સાબિત કરવા જીવનની મોટામાં મોટી ફરજ ચૂકતા જાઓ છો, એ કેમ કોઈ વિચારતું નહીં હોય? આમાં ને આમ સંધ્યા ઢળી પેલા ડોસીમાએ કહ્યું, ભાઈ તમે હવે દર્શન કરી આવો, પછી દ્વાર બંધ થઈ જશે તો તમારો નિયમ તૂટશે. માજી દર્શન તો મેં ક્યારનાય કરી લીધા. સામેવાળા વિઠોબાજીને મેં અહીં તમારામાં જોઈ લીધા અને મેં દર્શન પણ કરી લીધા.
એ ખરું, પણ ભાઈ લીધેલું નીમ ન તૂટે તો સારું. જા ભાઈ, વિઠોબાજીની આરતી આંખે ચાપી આવ. જુવાને કહ્યું, ઠીક માજી, તમારો આગ્રહ છે તો જઈ આવું, પણ ત્યાં સુધીમાં તમે આ ભોજન આરોગો. બાજરાના રોટલા છે, મારા ડોસીમાએ બનાવ્યા છે, સાથે અથાણું અને શાક પણ છે. તમે ખાતા થાઓ, ત્યાં સુધીમાં આવું. જુવાન અંદર ગયો. મેળો હવે વિખરાતો જતો હતો, એટલે મંદિરના અંદરના ભાગમાં ભીડ ઓછી હતી. માણસોને વીંધતો જુવાન ઠેઠ વિઠોબાજી સુધી પહોંચ્યો. ત્યાં તો મૂર્તિ પાસે પડેલી સુવર્ણ થાળી સમીપે ઊભેલા પૂજારીના મગજમાં પ્રકાશનો એક ઝબકારો થયો અને જુવાનને દેખીને એ ટટ્ટાર થયા. એમણે અંતઃકરણમાં એવી સ્ફુરણા થઈ કે જરૂર આ જુવાન આવે છે એ જ સુવર્ણ થાળી ઉપાડશે, એ જ ખરો અધિકારી છે. વિઠોબાજીએ ભાવપૂર્વક સાક્ષાત દંડવત પ્રણામ કરીને જુવાને 2 મિનિટ ધ્યાન ધર્યું. જેવી આંખો ખોલીને જુવાને પાછા ફરવા ડગ માંડ્યું, ત્યાં જ પૂજારીએ કહ્યું, ઊભો રહે જુવાન, વિઠોબાજીના ચરણોમાં પડેલી સુવર્ણ થાળી ઉપાડી જો. થાળીની અંદરના શબ્દો પર જુવાનની એક દ્રષ્ટિ ખોડાઈ. ફક્ત અધિકારી હોય એને જ મળશે. જુવાને કહ્યું, માફ કરજો પૂજારીજી, મારે મારો અધિકાર સાબિત કરવો નથી. મારામાં એટલી શક્તિ ક્યાં છે? ના, પણ જુવાન, મને અંતઃકરણમાં એવી પ્રેરણા થઈ છે કે તું જ ખરો અધિકારી છે, માટે મને થયેલી સ્વયંપૂર્ણાનો ઉકેલ પણ છેવટે તું આપતો જા. થાળી ઉપાડ જુવાન, જટ થાળી ઉપાડ. આપની એવી જ ઈચ્છા હોય તો લ્યો. અને હજારો માણસોના આશ્ચર્ય વચ્ચે જુવાને ફૂલ ઉપાડતો હોય એમ વિઠોબાજીના ચરણોમાંથી સુવર્ણ થાળી ઉપાડી લીધી. હર્ષના પોકારોથી વિઠોબાજીનું મંદિર ગાજી ઉઠ્યું, પણ એ હર્ષનાદો સાંભળવા જુવાન ન રોકાયો. ટોળામાંથી માર્ગ કરતો પેલી થાળી ગરીબ ડોસીને આપી દેવાની ઈચ્છાએ એ તો ઉતાવળો બહાર ચોતરા પાસે આવ્યો, પણ ડોસીમાં ક્યાં? ત્યાં તો કોઈ કહેતા કોઈ જ હતું નહીં. જુવાને આજુબાજુ ખૂબ જોયું, પણ વ્યર્થ. એના રોટલામાંથી ઉપરના રોટલાની જમણી કોર ભાંગેલી હતી, તે સિવાયનું ભાતું પણ એમનું જ એમ અકબંધ હતું. જગન નિયંતાની લીલાને સ્મરતો જુવાન 100 માઇલનો પંથ કાપવા પાછો ચાલી નીકળ્યો. જય જગન્નાથ, જય પંઢરીપુર, જય શ્રી કૃષ્ણ.